वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरे कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। पुरुषोत्तम चरित्र अध्याय 25 कविश्वर दलपतराम। सरस मजानी अहींया ચોપાયોમાં अयोध्यानी लीला पिताने भगवान अति प्रेम करे छे। भाई आनु वॉल्यूम थोड़ो ओछું करो ने, सीटी वागे छे। अने पिता पण पोताना पुत्र घनश्याम में बहु प्रेम करे छे। सीटी न वागे, बस बस। सुंदर मजानी अहीं ચોપાયો लखी छे। स्नेहे सुत सजही पीतु सेवा मानी पिता प्रत्यक्ष ही देवा। नीलकंठ निज पुत्र कहावे तिहि पर वृष बहु प्रेम धरावे। स्नेह सुत सजही पितु सेवा। स्नेह थी प्रेम थी पोताना पुत्र त्रणेय पुत्र में विशेष तो भगवान नीलकंठ घनश्याम महाराज पोतानी पितानी सेवा बहु करे छे। दरेक माँ बापना संतानों होय एमने आ वात अवश्य एमने याद राखवी जोईए। वेदनी वाणी छे, मातृदेवो भव पितृदेवो भव अतिथि देवो भव गुरु देवो भव। आ बधा सूत्रों छे। पोताने माटे ज्यारे गृहस्थाश्रम में छे त्यारे एमना माटे देव समान ज छे। अने खरेखर अहींया दीकराओ पोताना पिताने देव मानीने प्रत्यक्ष देव, आ कया देव? जेम आसमान में सूर्य छे प्रत्यक्ष देव छे ने, चंद्र छे प्रत्यक्ष देव छे ने, धरती पर ब्राह्मण छे प्रत्यक्ष देव छे, गाय माता छे प्रत्यक्ष देव छे। एम माता पितानो महिमा शास्त्र में लख्यो छे। जे व्यक्ति पोताना माता पितानी सेवा न करे एने भगवानना मंदिर प्रत्ये के तीर्थ यात्रा करवा प्रत्ये जवानो निषेध छे। एने अधिकार प्राप्त नहीं थतो। माटे पेलू तीर्थनु माँ बाप गृहस्थाश्रम में होय तो त्याग लई लीधो छे ने संसार छोड़ी दीधो छे बधु, પછી એને ખ્યાલ રાખે તો પાપ લાગે। हाँ, પછી કે મારા
મા બાપ દુઃખી છે કે સુખી છે, ખાજા છે કે બીમાર છે, પછી એને બહુ એમાં પડાય નહીં, નહીતર દોષ લાગે, યાદય કરાય નહીં. સારા છે કે જે છે એ એને ત્યાં, હા બસ. પછી જો એમ ચિંતા કર્યા કરે તો એ ત્યાગમાં મોટું વિઘ્ન છે. એ સ્નેહ છે. સ્નેહ, પોતાના દેહ અને દેહના સંબંધી સાથેનો સ્નેહ એ સર્પ, દૂધમાં પડેલી સર્પની લાડ સમાન છે. બાકી તો કહેવાય ને, આ તો દેહનો સંબંધ તો થોરિયા જેવો છે. હા, પડ્યો પાયલવા કરે, એને પાણી કાંઈ 2 વર્ષ ન મળ્યું હોય ને સેજ ઝાપટું પડે ને તોય પાછું કોળી કાઢે. પણ ત્યાગી માટે એ સારું નથી. મળવત ત્યાગ એવું કીધું છે. પણ ગ્રસ્તાશ્રમમાં રહેવું છે અને મા બાપની સેવા કરવી નથી, પછી કે એમનો સ્વભાવ આવો છે, ટક કર્યા કરે છે, ભજનનું અંગ નથી, મંદિરે જાતા નથી, કાંઈ કરવા દેતા નથી, કાંઈ વ્યવહારમાં હજી કાંઈ ટપ્પો પડતો નથી, અને બધુંય પોતાના જ હાથમાં રાખી અને અમને દબાવે છે ને આમ કરે છે ને તેમ કરે છે, એ બધું પછી પ્રશ્ન હોય નહીં. જેવા છે એવા મા બાપ છે. અત્યાર સુધી તમે નાના હતા ત્યારે આપણાય કેટલા ખરાબ સ્વભાવ હતા. ધમાલ ને મસ્તી ને તોડ ને ફોડ ને હાજા ને માંદા ને બીમાર ને આન તેન, ભણાવવું ને ગણાવવું, કઈ પ્રકારની ઈચ્છાઓ, આકાંક્ષાઓ, અપેક્ષાઓ બધી આપણી પૂરી એને કરી છે. તો હવે સમય આપણો આવ્યો છે કે આપણે હવે એની અપેક્ષાઓ પૂરી કરવી. હા, એ બિચારા શું માગે માગીને, કે ભાઈ મારે 4 ધામની યાત્રાએ જવું છે, ટિકિટ કઢાવી દો, બીજું શું માગે. બાકી ઘર તો આપી દીધું છે, જમીન આપી દીધી છે, ધંધો આપી દીધો છે, પરણાવી દીધા છે, દીકરાને ત્યાં દીકરા થઈ ગયા છે, બધું વેલ સેટ છે, બરાબર. પછી તો શું બીજું કે ભાઈ મારે મંદિરમાં ધર્માદો કરવો છે, એમ જ કે ને, બીજું શું કે લાય થોડાક, બીજું શું. એમ તો માગવાનું નથી કે ભાઈ પાછું દસ્તાવેજ પાછો લાય, એમ કે બીજું માગે. એટલે મા બાપ વૃદ્ધ હોય, કદાચ સ્વભાવ પ્રકૃતિ થોડી કઠણ હોય, બુરી હોય, તો પણ બધું સહન કરી અને પુત્રએ મા બાપની સેવા કરવી જોઈએ, સહન શક્તિ રાખી નહીં. અને બહુ વધારે તો પરિણામ પછી જ છોકરો બદલાઈ જાય છે. પરણે નહીં ત્યાં સુધી તો બરાબર પપ્પા કરતો હોય, પાસે દોડીને આવતો હોય, બેસતો હોય, પપ્પા આપણે આમ કરીએ, પપ્પા આપણે આમ કરીએ, પપ્પા તમારી શું ઈચ્છા છે પૂછે. હો, પરણીને ઘેરે આવે અને 6 મહિના હજી ન જાય તો પૂછવાનું બધું બંધ. લ્યો, આટલો કરંટ લાગે. એ પહેલે ત્યાંથી આવે એમાંથી પ્રોબ્લેમ થાય. હવે ન્યા હોય એના મમ્મી પપ્પા પાસે આ દીકરી હોય ને તો બધું બરાબર જ હોય. અહીંયા આવે એટલે તરત કે લે બધું. અહીંયા આવ્યા પછી એના મમ્મી પપ્પાની વાત કરે, અહીંયા પ્રત્યક્ષ બેઠા છે એનું એને મમ્મી પપ્પા ન ગણાય, એ સાસુ સસરા લાગે. હા, પહેલેથી જ નક્કી કરી નાખે આ લોકો કે ભાઈ આપણે પરણવું વાત સાચી, પણ આપણે પછી જુદું રહેવાનું, એમ ભેગું નહીં. લ્યો, એટલે એ આખી જિંદગી ન કાઢી શકે. પણ પહેલેથી જ એમ હોય કે મારે તો સાસુ સસરાને મા બાપ ગણીને આખી જિંદગી સેવા કરવાની જ છે. હવે એ જ વસ્તુ જો એનો ભાઈ એના પપ્પા હારે કરે તો પાછું ન ગમે. હા બોલો, જો એનો જ ભાઈ એની ભાભીનું કયું બધું કરે અને મા બાપને મૂકી દે તો આ ન ગમે. હવે અહીં પાછું આને શું હળી કરે, આપણે આપણી રીતે જ રહેવાનું. એ હવે બા બાપુજીને પૂછવો પૂછો નહીં કાંઈ, લે તો અઘરું. તેના કરતાં દીકરી થઈને જ આવી હોત તો વહુ થઈને શું કરવા આવી, તો કાંઈ પ્રોબ્લેમ હોત. એટલે આ બધા પ્રોબ્લેમો આ સાંસારિક જીવનમાં બહુ વિટમણા હોય છે. સારા સદગુરુ મળી જાય, સારો સત્સંગ મળી જાય, સારો યોગ મળી જાય, રોજ સારી કથા વાર્તાનો યોગો, તો પછી આ કાંઈ પ્રોબ્લેમ નહીં. હા, ઘણા એ મારે
પ્રશ્નો એવા આવે કરો આમ પહેલાં હું એમ જ કહું એને મંદિરે જાતા કરો, અમારાથી તો કાંઈ કહેવાય નહીં એમને. હા, ઘણા તો ખબર ન હોય ને સંતોના નિયમ ધર્મ, તો કે સ્વામી તમે ઘેરે આવીને એને સમજાવો. લે, અમારે સમજાવાય? તો હા, તો પછી પણ એ થોડુંક લેટ ગો કરીને જો સત્સંગમાં જોડી દે ને પછી બધાય પ્રશ્નો હલ થઈ જાય. ઘણાને એવું થયું છે, બોલો ભાઈ આવતા હોય પણ ધીરે ધીરે સાંખ્યોગી બહેનોના યોગમાં બેન આવવા માંડે, અને અથવા અહીંયા કથા વાર્તા સાંભળવા દર મંગળવારે સભામાં, સેવામાં, રસોડામાં આવવા માંડે, પછી જુઓ ચમત્કાર. અહીંના વાઇબ્રેશન જ એવા હોય કે માણસનું હૃદય પલટી નાખે, હૃદયમાં પસ્તાવો થાય, અને ધીરે 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 સત્સંગના અંકુર મંડે ફૂટવા, મજા મંડે આવવા. પછી કેવું ન પડે, પછી એમ કે ભાઈ ઘરમાં બહુ સારું થઈ ગયો, હવે તો છોકરાઓને પૂજા કર્યા વગર ખાવા નથી દેતી એની માં. લ્યો, હા નવરા પડે જાઓ છોકરાઓ મંદિરે. પહેલાં શું કરે? હવે મંદિરે હુડાટી બે ઘરે, ને પછી શું કરે? સત્સંગમાં આવ્યા પછી ઘર આખું દિવ્ય બની જાય, ભગવાનનું મંદિર બની જાય, અક્ષરધામ બની જાય. બધાય સમસુદ ભાવ, આત્મીયતા બધું વધવા માંડે. સત્સંગના કારણે આ બધું ઘસારો. સત્સંગી હોય એ તો મા બાપની સેવા કરે છે, જો ન કરે તો એને સત્સંગી જ કેમ કહેવાય? ઘણા કે હું ભગવાનનો ભગત હારો. લ્યો, એક ઓરડીમાં ઉપલા માળે આ બાયણું બંધ કરીને બેસી જાય અંદર ધ્યાનમાં. આમ એવા એમ જોયા છો આપણે, 2 કલાક 3 કલાક વચનામૃતના પાઠ કરે, બધું બહુ કરે, તિલક તબક આ તે બધું એકાંતિક ભાવ, ચોટલી લાંબી 1.5 ફૂટની. બોલો, પણ નીચે માળે એના મા બાપ હડતા હોય, બીમાર હોય, કફ ભરાઈ ગયો હોય, ઠોઠો કરતા હોય, તો એ દવાખાને લઈ જવાનો એને પાસે ટાઈમ ન હોય. ખરખું સારું ભાણું આ મંદિરે 3 કલાક હાથમાં સોમનારાયણ 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 કરે, પણ ઘેરે એના સાસુ એ ખાટલામાંથી ઊભા ન થઈ શકતા હોય તો એને ટેકોય ન દે. બોલો, હવે એ ભક્તિ કઈ પ્રકારની શીખ્યો તમને? એટલે અહીંયા કીધું સ્નેહે સુત સજહી પિતુ સેવા, અતિ પ્રેમથી પુત્રએ પિતાની સેવા કરવી. અહીં કરે છે, જો ભગવાન સ્વયં કરે છે. માની પિતા પ્રત્યક્ષ હિ દેવા, પિતા છે એ પોતાના પ્રત્યક્ષ દેવ છે. હા, પ્રત્યક્ષ દેવ છે. એક છોકરાને કીધું તું આવો પાગલ થઈ ગયો છો, આવી રીતના મા બાપની ઘેરે પૂછતોય નથી ને વયો જાશ ગમે ત્યાં, ગમે ત્યારે આવવું જવું. હા, તને ખબર પડે છે તને જન્મ આપ્યો, આને મોટો કર્યો, પાયલો પોસ્યો, ભણાવ્યો ગણાવ્યો. હા, તે પેલો શું કે ખબર સ્વામીને કે હું કોકને જન્મ આપીશ, એમાં હું નવાઈ કરીશ? કે એટલે હું કોકને ભણાવીશ, એમાં હું એને નવાઈ કરીશ? હું કોકને મોટા કરીશ, એમાં હું એને નવાઈ કરી? લે, હું કેવું એને કયો? આવું કહે. સત્સંગ નહીં ને. એટલે પોતાના પિતા પ્રત્યક્ષ દેવ છે. નીલકંઠ નિજ પુત્ર કહાવે, તિહી પર વૃષ બહુ પ્રેમ ધરાવે. હા, પોતાના પુત્ર નીલકંઠ ઉપર તો ધર્મદેવને અતિશય પ્રેમ છે, અતિશય પ્રેમ છે. ઓળખી ગયા છે ને કે આ પુત્ર નહીં પરમેશ્વર છે. નિજ મન કો તપ યોગ સે સજી રખ્યો હે શુદ્ધ, ચિન્ન તિહા હો વન લગે તનુ આયુષ્ય વિરોધ, તન આયુષ્ય વિરુદ્ધ. વામ ભુજારુ નૈન બેર બેર ફરકન લગે, દુસ્વપ્ન હી દુઃખ દેન રજની में होवन लगे, રજની में હોવન લગે. ધર્મદેવ પોતાના મનને તપ અને યોગથી શુદ્ધ રાખતા હતા. સમય જતાં એમના મનમાં શરીરના આયુષ્ય વિરોધી એટલે અંત અવસ્થાના ચિહ્નો જણાવા લાગ્યા. તપથી યોગથી પોતાના મનને શુદ્ધ રાખવું.
તપશ્ચર્યા અંતઃકરણને શુદ્ધ કરે છે. તપ બધા બહુ પ્રકારના છે. એમાં મોટામાં મોટું તપ, કોઈ આપણને કાંઈ કહી દીધું, મેણું ટોણું મારી દીધું, અવળા શબ્દ કહી દીધા, તોય હસતા રહીને સહન કરી લે, એના જેવું મોટું એકય તપ નહીં. વેણ ઉપર વેણ લાવે એટલે કરેલું તપ. એકવાર વ્યક્તિ ક્રોધ કરે એટલે અત્યાર સુધીમાં કરેલું ભજન, તપ, યોગ, જે કંઈ સાધનો એ બધા બળીને ખાક થઈ જાય. એક જ વાર ક્રોધ કરે. શિક્ષાપત્રી ભાષ્યમાં લખ્યું છે, ક્રોધ આટલો ખતરનાક છે, વિરૂપ કરી નાખે. પણ જો સહન કરી લે તો એ તપ કહેવાય મોટું. એ જ મોટું તપ. સમર્થકા ઝરણા તો એવા મોટા પુરુષો કરી શકે, જેની સ્થિતિ હોય, એવો ઉચ્ચ આત્મા હોય. કંઈ નહીં, હૈશે હાલો, બાળક છે ને બિચારો જવા દે, કારણ કે અજ્ઞાની છે ને, કાંઈ વાંધો નહીં, હૈશે જવા દે. હા, એ મહાનતા છો. સહન કરી લેવું ને એ મહાનતા છે, એ ઊંચામાં ઊંચું તપ છે. યોગ એટલે ભગવાનનું ભજન. હા, યોગ એટલે પરમાત્માની વિશુદ્ધ ભક્તિ, ભગવાન સાથેનું જોડાણ, એનું નામ યોગ કહેવાય. યોગ એટલે શું? આપણે યોગા કરીએ એ યોગ તો છે. આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, આ બધું યોગના પ્રકારો. અષ્ટાંગ યોગ કહેવાય ને. યોગ તો ખરો, પણ સાચો યોગ કયો? આ કર્યા પછી જો ભગવાનમાં જોડાણ ન થાય તો એ યોગ નથી, વિયોગ છે. યોગ સંયોગી સાચો યોગ. યોગ એટલે જોડાણ, પરમાત્મા પ્રત્યેનું મિલન, એનું નામ યોગ છે. યોગ અને યોગ ત્યારે જ થાય જ્યારે આપણી ઇન્દ્રિયો, અંતઃકરણ તપના કારણે શુદ્ધ થાય. અંતઃકરણ શુદ્ધ થાય એટલે ભગવાન ચોખ્ખા દેખાય. ડોળું હોય અંતઃકરણ, ત્યાં સુધી ભગવાન કેમ દેખાય? ત્યારે કથામાં બેઠા હોય તો એ મન બીજે હોય, વિચાર જ બધા આવે, બુરા વિચાર આવે, બુરું કર્મ થાય, ચેન ના પડે. સમજો તો ભગવાનના ભજન કરવાનું મન ન થાય, કથામાં બેસવાનું મન ન થાય, પૂજા પાઠમાં પણ કંટાળો ચડે. સમજવાનું કે આપણું અંતઃકરણ ડોળાયેલું છે. પણ જો કથા સાંભળવાની મજા માંડે આવવા, ભગવાનનું ભજન કરવાની મજા આવે, ધ્યાન ઉપાસના કરવામાં સુખ માંડે આવવા, સમજવાનું કે અંતઃકરણ ચોખ્ખું છે. યા તપ યોગથી શુદ્ધ થાય. ધર્મદેવના શુદ્ધ થયા, શુદ્ધ જ હતા એમના તો, પણ આપણને કહે છે આમ શુદ્ધ થાય. સમય જતા ધર્મદેવને મનમાં શરીરના આયુષ્ય વિરોધી ચિહ્નો જણાવવા લાગ્યા. આયુષ્ય વિરોધી એટલે હવે મારી અંત અવસ્થા નજીક છે. આ ખબર પડવા માંડી, ખબર દરેકને પડવા માંડે. હા, ધીરે ધીરે શરીર પહેલાં કેમ આમ બબે 5-5 ફૂટની ડાંભો મારતા હોય સીધા, અને પછી પગલાં ધીરે પડવા માંડે. થોડાક પગલાં હાલે તો હાંફવા માંડે, થાકી જવાય, વાકું વળાય નહીં, બહુ લાંબો સમય બેસી શકાય નહીં, લાંબુ હોઈ શકાય નહીં, ખાવા જાય તો પચે નહીં. આ બધા શું છે? અવસ્થાના ભાગ, અવસ્થાના ચિહ્નો છે. હા, હવે અંત અવસ્થાના ચિહ્નો ખબર પડી જાય તરત. હા, હવે તો આ સાધનો એવા છે ને, ભલભલાને પણ ઘરડાને જુવાન કરી નાખે છે. હા, એવી ટેબ્લેટ આપે ને દોડવા માંડે દાદા, બોલો. એવું ઇન્જેક્શન મારે ને, લ્યો એક દાદા પાવર આપે, પાવર કેટલા દી? હા, એક દાદા મરણ પથારીએ આમ સૂતા હતા. હા, તે છોકરાઓ બધા આજુબાજુમાં કામકાજમાં છે ને, એમાં બાપા અચાનક રાયડો નાખવા માંડ્યા, વાસા વાસા વાસા. એટલે છોકરાઓ દોડ્યા, હું થયું દાદાને, હું થયું દાદાને, હું થયું દાદાને. અરે પણ વાસા વાસા. એટલે 2-3 જણા આડોશી પાડોશીવાળા કે આ દાદાએ વારસાઈમાં કંઈક દાટેલું છે, હવે છેલ્લી અવસ્થા છે, બધાને હોપી દેવાનું છે, એટલે એ વાસા વાસા કરે છે.
પણ એની જીભ આમ વળતી નથી, બરાબર બોલી શકાતું નથી. અને એ જો એમને મરી જશે ને તો બધું વારસાનું દાટેલું બધું પડ્યું રહે એમને, કોઈના ભાગમાં નહીં આવે. તો હવે શું કરવું? ડૉક્ટર બોલાવો કે ડૉક્ટર? ડૉક્ટર બોલાવો. એ એવો પાવરનું ઇન્જેક્શન આપશે ને, જે કાંઈ મનમાં હશે બધું બોલી દે, પાવર ચડી જાય, બેઠા થઈ જાય. જો આ દવા. ડૉક્ટરને બોલાવ્યા, કીધું આ બાપા થોડી વાર બોલી જાય એવું કંઈક કરો. વાસા 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 કરે છે. તો ડૉક્ટર કે પણ એક ઇન્જેક્શન 40,000નું થાય. દાદા ફફડાટી માટે બોલાવા, હા પાવર છે એવો. તો છોકરા બધા ભેગા થયા કે આ 40,000ની કાકી, પણ વારસાઈમાં પેલું દાટેલું છે ને એ 2-3 લાખનું તો નીકળશે જ. 40,000 ઓછા નીકળાય એમ માનશું. પણ દાદાને આપી દો ઇન્જેક્શન. હા, અને ભરાયું ઇન્જેક્શન, દીધું ઇન્જેક્શન, અને બાપા બેઠા થઈ ગયા આમ હબડાટ કરતા ઊંચા સીધા. અને ચારેય છોકરા હતા ને બાજુમાં હમણાં બાપા બોલે, હમણાં બાપા બોલે, બધા તાકી રહ્યા હો. ત્યાં તો બાપા કે મૂર્ખ્યાઓ, હું મારું ડાચું જોવો છો, સામે પેલી વાછડી છે તે હામેણી ચાવી જાય છે, કોઈને અક્કલ છે કે? 40,000ની હામેણી પડી, બોલો. પણ ટક પદઈને દાદા વયા ગયા. છે કોઈને અક્કલ? સામે આમ દેખતા પેલું વાછડું હામેણી ચાવે છે તો એ અક્કલના બારદાનો ઊભા છો, મારું ડાચું જોયા કરો છો? લ્યો, આમ થાય તા લો. આ દવા તો કેટલી વાર અસર, જેમ બને આ અંગ્રેજી દવા તો બહુ ખતરનાક હો. તમારા અંદરના સ્પેર પાર્ટ બધા ખલાસ કરી નાખે. એક દર્દ કાઢે પણ એ ટેમ્પરરી હોય. આપણને એમ થાય કે આનાથી આપણને સારું રહેશે, સારું ન રહે. હા, એ અંદર થોડી વાર કરંટ આપે એટલે પછી આપણને એમ થાય હા પેલું આ ડોઝ ન લે આ લોકો. ખબર છે ને તમને ડોઝમાં? સમજો ને તમે, આ પોટલી એ ઘેન ચડી જાય ત્યાં સુધી સારું રહે. એટલે આમ બેભાન જેવું થઈ જાય. એટલે એમ કે હવે બહુ શાંતિ થઈ ગઈ, એટલે દવા બહુ સારી છે. પણ એ જાય અંદર તોડી નાખે ને બધું, કિડનીમાં, વાલમાં, હૃદયમાં, હોજરીમાં, બધી જગ્યાએ નુકસાન કરે. સમજ્યા? કરંટ એવો છે. તો કહેવાનો અર્થ કે અંતકાળની અવસ્થા જ્યારે ખબર પડવા માંડે એટલે તરત જ ભજનમાં ઉતરી જવું, તરત બધું છોડવાનો સંકલ્પ કરવો. અયોધ્યાના ચક્રવર્તી સમ્રાટ રાજા દશરથ અરીસામાં પોતાના વાળ સમારતા હતા. ખાલી એક વાળ થોડો દેખાણો. કેટલો? એક વાળ. અરીસામાં વાળ ઓળતાય છે, એક વાળ થોડો દેખાણો. ઓહ, ચમકી ગયા. દોડતા ગુરુના આશ્રમમાં જઈને કે છે, ગુરુ મહારાજ, હા મુહૂર્ત કાઢો, કે ટીપણું ખોલો અને મુહૂર્ત કાઢો. શાનું મુહૂર્ત કાઢવાનું છે? કે હવે મારે ગાદી રામને આપી દેવી છે. હવે મારી અવસ્થા થઈ ગઈ, જોવો તો ખરા, મને ખબર ન પડી, મારે થોડા વાળ થવા માંડ્યા. કેટલા હતા? તો કે હવે મારે વનમાં જઈ ભજન કરી લેવું છે. હવે વિટમણામાં નથી પડવું, મને છૂટો કરો. રામ ગાદી સંભાળે એવો થઈ ગયો છે. કે રામ તો જી નાના હતા. અને આપણે 80 વર્ષ સુધી પકડી રાખીએ, પ્રોબ્લેમ થઈ જાય ને. પછી કે મારો બેટો ઘરમાં રોજ ડખા કેમ થાય છે? કરીએ છીએ આપણે, થતા નથી, કરીએ છીએ. પણ હવે જેવું પછી કે છોકરાને હજી અક્કલ નથી. પણ એ અક્કલ ક્યારે આવે? કયો તો મને, ક્યારે આવે? કાંઈક તમે હોપો તો આવે. કાંઈ હોપો જ નહીં તો અક્કલ કેવી રીતની આવે? પહેલાં નથી પપ્પા કરે છે, કરવા દો, આપણે મોજ કરો ને. ઓટે બેહો, લારીએ જાઓ, ગલે બેહો, ખાઈ પીને. અને કહેવાનું, પપ્પા હવે બાઇકમાં ડીઝલ ખૂટી ગયું છે. તો પપ્પા ક્યાં જવાના છે? હા, પપ્પા કે જા દીકરા વાડીએ. તો વાડીએ હાલીને થોડું જવાય? નાખી દો આમાં 4 લીટર, લે. પડીને માથે જવાબદારી નાખો એટલે શું કરે? ક્યાં એને ખબર પડવી પડે ને. એક છોકરો હતો, તે બાપના પૈસા ઉડાવે બહુ આવી રીતના. પછી છોકરાને બાપને થોડોક થયું કે આ તો સારું હમણાં દિવાળું ફૂકી નાખશે. 7 પેઢીનું ભેગું કર્યું, 1 પેઢી ઉડાડી નાખશે.
હવે આને કંઈક મારે પાઠ ભણાવવો પડશે કે દીકરા આજ સાંજ સુધીમાં 1 રૂપિયો કમાઈ ન લાવે તો ઘરમાં ખાવા નહીં દઉં. રૂપિયો રોજના હું 1000 રૂપિયા વાપરી નાખું છું. રૂપિયો એની મા પાસે જઈને કે રૂપિયો લાવી માં. તે માએ રૂપિયો દીધો. સુખી ઘરનો છોકરો આવીને દોડીને કહે છે લે આ રૂપિયો. રૂપિયો શું કરો કે? એને બાપે કીધું કે કૂવામાં નાખી દે. તો ઘા કરી નાખી દીધો. લે આ નાખી દીધો બસ. બીજે દી એને બાપ કે આજે રૂપિયો લઈ આવજે ને તો સાંજ સુધી ખાવા નહીં દો. બીજે દિવસે એની બેન પાસે ગયો રૂપિયો લાવી રૂપિયો દીધો નાખી દે કૂવામાં. કૂવામાં નાખી દીધો. હવે બીજું તો કંઈ હતું નહીં. બીજી 2 મા દીકરીને બેને આને કહી દીધું બાપાએ કે ભાઈ તારે કોઈ દી આ છોકરાને રૂપિયો આપવો નહીં તો કાઢી મૂકીશ. 2 જણે રૂપિયો આપવાનું બંધ કરી દો. ગામમાં તો કોઈ આપે નહીં. લઈ આવી રૂપિયો પછી ખાવા દઈશ. ગયો ગામમાં તો એ હગા થાય. એક દુકાને ગયો કહે છે કે રૂપિયો આપો ને એક. તો મફત રૂપિયો મળે. હાલી નીકળો છો તો જા લે આ 2-4 બારદાન છે ને ગોડાઉનમાં મૂકી જા. માથે આમ ખભે રાખીને. તે જે ખભે ચડાવ્યો જિંદગીમાં કોઈ દી પાણીનો લોટોય ઉપાડેલો નહીં આને. હવે એ ખભે ચડાવે તો શું થાય? એ બારદાન મોટું 1 2 મણનું લઈને ગયો ને પરસેવે રેબ જેમ ને ખભો ફાટવા માંડ્યો ને કેળ દુખવા માંડી ને પગ છોલાઈ ગયા ને કંઈકનો ભાઈ ભૂખ્યો ને તરસ્યો હાફવા માંડ્યો. મૂકી આવ્યો પછી શેઠને કે લાવો રૂપિયો. તે રૂપિયો દીધો. તે મુઠ્ઠીમાં આવ્યો ઘેરે હાંજ પડે. લ્યો રૂપિયો એના બાપાને કે. બાપાએ શું કીધું? નાખ દે કૂવામાં. આમ ડોળા કાઢ્યા હો બાપા. આમાં ડોળા કાઢ્યા છોકરાએ. હાલી નીકળ્યા છો. નાખ દે કૂવામાં. નાખ દે કૂવામાં. આ કેમ રૂપિયો આવ્યો છે ભાન છે કે? એટલે કોણ કોને કહે છે? છોકરો બાપને મીંડો ઉપદેશ દેવા. આ કેમ રૂપિયો આપ્યો ખબર પડે છે? કેટલી વેહો થાય. કેળો ફાટી ગયો. આ ખંભો ફાટે છે. આ કેટલું દુખે શરીર. ભૂખ્યો તરસ્યો પરસેવે રેબજે થાકી ગયો. રૂપિયો લાવ્યો અને કહી દીધું નાખી દે કૂવામાં. નાખી દે કૂવામાં. બાપા કે હા હવે બરાબર. હવે વાંધો નહીં. લે ચાવી. તરત તે જોડીને ચાવી આપી દીધી. મૂર્ખ્યા રૂપિયા આમ ભેગા કર્યા છે. એમ તો 1000 ઉડાઈ નાખતો તો હવે ઉડાઈ લે. પછી જવાબદારી હોપે તો જ્ઞાન થાય. પછી એમને એમ કે કાંઈ વાંધો નહીં દીકરા લે 500 રૂપિયા બસ. લે 1000 રૂપિયા જા. લે 5000 જા મજા કર. તો શું થાય? એટલે અવસ્થા જ્યારે થાય ખબર પડવા માંડવી પડે આપણને કે હવે મારે પાછી વૃત્તિવાળી ભજનમાં ઉતરવાનું છે. કેમ કે આ શરીરનો નિર્ધાર નથી. હવે આ શરીર ક્યારે પડે કાંઈ નક્કી નથી. વામ ભુજારુનેન બેર બેર ફરકન લગે દુસ્વપ્ન હી દુઃખ દેન રજની મેં હોવન લગે. કેવા ચિહ્નો દેખાણા ધર્મદેવને? તો તેમની ડાબી ભુજા અને ડાબી આંખો વારંવાર ફરકવા લાગી. ડાબી ભુજા અને ડાબી આંખ ફરકે એટલે સમજવાનું હવે અપશુકન છે. શાસ્ત્રોમાં બધા ચિહ્નો લખ્યા છો. ક્યાં ક્યાં અપશુકન થાય અને ક્યાં શુકન થાય. રાતે દુઃખદાયી દુષ્ટ સપનો આવવા લાગ્યા કે હવે શરીર પડશે. હવે બધાનો વિયોગ થાય. એ પહેલાં જ આપણે વિયોગ કરી લઈએ. બધેથી સ્નેહના તાતડા તોડી નાખીએ. પત્નીમાં હેત હોય તો એ બધું હવે પતી ગયું. પુત્રમાં સ્નેહ હોય તો એને ટાળી નાખે. ભગવાનમાં વૃત્તિ લગાડે. કથા વાર્તામાં મન લાગી જાય. પછી ખબર પડે ને ત્યારે આ બધું. ઘણી વાર ખબર જ નથી પડતી. છેલ્લે સુધી નથી ખબર પડતી. બોલો પેલા વાસા જેવું સમજ્યા? હા એવી અવસ્થા થાય તો ખબર ન પડે એટલે દુર્ભાગ્ય કહેવાય ને. બહુ દુર્ભાગ્ય કહેવાય ને. હવે તો ભજનને હાલતા ચાલતા ખાતા પીતા ઉઠતા બેસતા નાતા ધોતા તમામ ક્રિયામાં જેને ભજનની આદત પડી ગઈ એ ઘરમાંય લોકો એના દીકરા દીકરીઓ જે બહુ જે કાંઈ હોય એ બધાય એને સત્પુરુષ જ માને. માને કે ન માને? લ્યો એનો બહુ મોટો મહિમા છે. હા વધી જાય. તમે જુઓ પછી તમે ખાલી રોટલી માગો તો શીરો આવે. મહિમા થાય એટલે તમને હાચવે. પણ તમારી રુચિ એમાં હોય
પછી આપણને એમ થાય ભાઈ શીરા માટે જ ભજન કરવું જ તો કે આ બધું સારું સારું આવે તો આપણે હાલો બેસી જાવ ધ્યાનમાં ભજનમાં હાલો. ઘણા તો એમાં હોશિયાર હોય ને તે પેલા છોકરાને હાંચવે બહુ. હા, એની માં દેખે ને એમ બિસ્કીટ આપે, ચોકલેટ આપે, હા, કેન્ડી લઈ આવે. એની માં દેખે એમ એટલે શું, બપોરે ભાણું ફૂલ. હા, હાચવે બહુ, તેડીને ફરે. એટલે એની મમ્મીને ગમે દાદા છોકરાને હાચવે. હો, એટલે આપણે કોને હાચવવાના હોય? દાદાને. હા. धर्मदेव तब मन में जाना, अब तन को आयो अवसाना। श्री पुरुषोत्तम के महिमा के पाठ करत पुनि हरि લીલા કે. ધર્મદેવે ત્યારે મનમાં જાણ્યું હવે શરીરના આયુષ્યનો અંત આવ્યો છે, તેથી તેઓ શ્રી પુરુષોત્તમ નારાયણના મહિમાના તથા લીલા ચરિત્રોના પાઠ કરવા લાગ્યા, ભાગવતની કથા સાંભળવા લાગ્યા, રામાયણના ઉપનિષદોના ચરિત્રો સાંભળવા લાગ્યા. અખંડ કથા પરાયણ લો. અંતવસ્થા આવે ને ત્યારે વચનામૃત, ભક્ત ચિંતામણી, સત્સંગી જીવન, આ બધા ગ્રંથોનો પાઠ કદાચ આપણાથી વંચાય નહીં, આપણાથી બોલાય નહીં, તો કોઈને સામે બેહાડી દેવાય. લે ભાઈ આટલું લે, તારું મહેનતાણું લઈ લે, પણ અખંડ કથા ચાલુ રાખ. ઘીનો દીવો પ્રગટાવી દે, સરસ કીર્તનો ભજનો. આમ હુતા હોય ને ભલે બેઠું ન થવાય, પણ સામે ભગવાનની મૂર્તિ લગાડ્યો, આમ સામે રાખો ઠાકોરજીને. શું કર્યું? હવે તો ઘટપણ તો આવી ગયું, હવે ક્યાં સેટું રહ્યું? દરેક વ્યક્તિને જન્મ્યો ત્યારથી જ ઘટપણ શરૂ. મહારાજ કે આ ઘડીએ ને આ પળમાં મરી જવાનું છે. બોલો, અંત્યનું 31મું એમ. મહારાજ કે આ ઘડીએ ને આ પળમાં મરી જવાનું. એક ઘડીનો પણ વિલંબ જણાતો નથી. તમે રોડ ઉપર નીકળો એટલે જેટલા વાહન સામેથી આવે એ બધોય કાળ, મૃત્યુ જ છે. ચોટલો પકડીને જ ઊભું છે. તો થાય જાગી ગયો એના ભાગ, પણ પછી કે હજી વાર છે, હજી તો શરીર મજબૂત છે, હજી તો જવાની છે. પણ જવાની નથી કોઈની રહેવાની. આવી એ જવાની ના. હા, બેઠો જ છે, ફાટક તો ઢાળી દે, ધૂળ ચાટતા કરી દે. બીક નથી લાગતી. એનું કારણ હવે આસક્તિ છે, આસક્તિ છે, શરીરમાં આસક્તિ છે. બીક નથી. બીક ક્યાંથી લાગે? હવે કયો લ્યો, બધી રીતે દૂધ માગતો હોય તો ખીર મળતી હોય એને શું બીક લાગે? બધું સારું ઈચ્છા હોય એના કરતાં વધારે ભોગવી લેતો હોય શું બીક લાગે? હમુની મજા આવતી હોય, કાળ આવતો હોય ને તો કે ભાઈ, પેલા માજી હતા ને, એક માજી, તે ટોપલો છાણનો ભર્યો હથેકનો, પછી ઉપડે નહીં, તારું કોઈ આવે નહીં, તે બોલે એકલા બોલે. હવે તો આ અવસ્થા 80 વર્ષની થઈને આ વેતરા કરવાના, પોદળા વીણવાના, સારું મોતય નથી આવતું. કે ત્યાં તો આવ્યું, સામે આવીને ઊભું રહ્યું. ડોશીમાં કોણ? તો કે મોત તમારું. તમે બોલાવતા હતા ને? તો કે મૂર્ખ્યા, એ તો આ ટોપલો ચડાવવા હાટું બોલાવ્યું હતું, ચડાવીને હાલતું થા. કે લે લ્યો, જે બી કે ને ખાટલામાં મા બાપ 12 ફળિયામાં સૂતા હતા, છોકરો બીમાર ઓરડામાં સૂતો હતો, અને એમાં મૃત્યુ આવ્યું. પાડો આવ્યો, પાડો કોકનું છૂટી ગયો છે. બહુ અણસમજણ છે, આવરણ જ લાગી ગયું છે. હા, એ સમજણ ન કહેવાય, પણ એ અણસમજણ જ કહેવાય. કારણ કે જેવો છે એવો સત્સંગનો મહિમા નથી જાણ્યો. સત્સંગનો મહિમા જાણે કે આ સત્સંગ કેવળ હું મારા આત્માના કલ્યાણ માટે કરું છું, તો બેડો પાર થઈ જાય. હા, સ્વાર્થ, મારો અંગત સ્વાર્થ સિદ્ધ કરવા માટે કરું છું તો દુર્ભાગ્ય. પણ નહીં, કોઈ સ્વાર્થ નહીં મારો આ લોકનો. કેવળ સ્વાર્થ તો ખરો, પણ
આત્મકલ્યાણનો, મારે મારા જીવનો મોક્ષ કરી દેવો છે. એને ભજન કરાવવું ન પડે, થઈ જ જાય. એને કથા સાંભળાવી ન પડે, સાંભળવા જ માંડે. હાલતા ચાલતા જપ ચાલુ થઈ જાય. બોલો, એક 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 નગર શેઠ હતા, તો એક સ્વામીજી કહે કે તમે થોડી વાર સત્સંગમાં, કથામાં, ભજનમાં બેસો. તો કે ટાઈમ ક્યાં છે, હાથ જગ્યાએ પેઢીઓ હાલે છે, એમાં ભજન ક્યારે કરું, સમય જ નથી. એટલે સ્વામીજી કે લાઈ તો તારો હાથ. હાથ લીધો, આમ થોડી વાર હાથ ફેરવીને જોયું ને, એટલે આલે કાં 13 દીમાં તારું મોત છે કે હવે તું કરી લે જેટલી પેઢી કરવી હોય એટલી. 13મા દિવસે તારું મૃત્યુ છે. હવે તો હવે 13 દિવસમાં આખી જિંદગીનું ભાતું ભરવાનું છે. અત્યાર સુધી શું કર્યું, તો કે આ એકેય વસ્તુ તારી હારે નહીં આવવાની. તો હવે જેટલું થાય એટલું ભજન કરી લે. અને આને તાર લાગી ગયો. હાલતા ચાલતા, ખાતા પીતા, હોતા, કાંઈ ખાવાનું બીજું ત્રીજું, પાછી વૃત્તિ બધે વળી ગઈ. અને ભજન 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 જપ મીંડા ઉપર અજપા જાપ, જેને કહેવાય ને અજપા જાપ ઉપડી ગયા. પ્લેનમાં બેઠા હોય, પ્લેનમાં, અને પછી પેલો પાયલોટ કે બાપા હવે જેને સંભાળવા એને સંભાળી લ્યો, એન્જિન બગડ્યું છે કે ડીઝલ ખૂટ્યું છે, હવે નીચે પોગે એમ નથી, ગમે ત્યારે ફાટે. પછી કેવા જાપ ઉપડે. અને જાપ ઉપડી ગયા. મોત દેખાણું ને 13મા દિવસ. 13 દી વયા ગયા ને 14મો દી આવ્યો, ત્યાંનું મૃત્યુ ન થયું. આવ્યા સ્વામી પાસે કે આમ કેમ? તારે કે ઈ કે ને બીજી વાત પછી ભજન કેવું થયું? તો કે બહુ થયું. પેઢી કેમ હાલે? તો બધું હાલે જ છે કે. તો તું કહેતો હતો ને ટાઈમ નથી. આ 13 દી ટાઈમ તો નીકળો. ભૂખ્યો રહ્યો? તો કે ના. કંઈ બગડ્યું કામ? તો કે ના. તે કોડા ભજન કરીને તું કે ટાઈમ નથી, ટાઈમ નથી, ટાઈમ નથી. ટાઈમ તો હતેકનો છે. આ બધો ટાઈમ ક્યાંથી નીકળો? ભય લાગે તો ટાઈમ આપ મંડે થવા. હે, કાર્ડ તો ચોટલો બાંધીને લ્યો, ટાઈમ થઈ ગયો છે. લો આમ ટાઈમનું કર્યું તે ટાઈમ થઈ ગયો. ધર્મદેવ હવે એને ચિહ્નો દેખાણા છે, એટલે પુરુષોત્તમના મહિમાના લીલા ચરિત્રોના પાઠ કરવા લાગ્યા છે. ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ ઈશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય.